આરતીની બેન છું. અચ્છા અચ્છા, હા, બસ તો આપણે ચાલુ કરીએ છીએ. જી. प्रभु रे नंद कुमारो ने स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशयः गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि. આવતીકાલે શ્રી ગોપીનાથ પ્રભુચરણનો પ્રાદુર્ભાવ મહોત્સવ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે લખ્યું છે, શ્રી ગુસાઈજી પ્રભુચરણ નહીં, શ્રી પુરુષોત્તમજી પ્રભુચરણે જેમને માટે લખ્યું છે કે ગુણાતીતમ રહે, એટલે બીજી પંક્તિ, અને પહેલી પંક્તિ એટલે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રયે, એટલે આપશ્રીમાં વિરુદ્ધ ધર્માશ્રય શ્રી પુરુષોત્તમજી પ્રભુચરણ બતાવે છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ બંને બંધુઓમાં અત્યંત પ્રેમ છે, અને તે સમયના બધા જ લોકો શ્રી ગોપીનાથજી પ્રભુચરણને શ્રી વલ્લભાચાર્ય તરીકે શ્રી ગુસાઈજી પ્રભુચરણને વલ્લભ નંદન તરીકે કહેતા. પુરુષોત્તમજીનો આ શ્લોક છે. શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રયે, એટલે સંવત વ્રજ વિક્રમ સંવત 1568 અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ 1572, એટલે 72, અને આપણા ગુર્જર પ્રમાણે 1567. આવતીકાલનો દિવસ આપ શ્રીનો પ્રાદુર્ભાવ થયો ત્યારે શ્રી મહાપ્રભુજી એમને 3 સોમયજ્ઞ પૂર્ણ કર્યા હતા, અને આપ શ્રી અડેલમાં બિરાજતા હતા ત્યારે, અને તે પછી આપ ચરણાટ પધાર્યા અને ત્યાં પણ સોમયજ્ઞ પૂર્ણ કર્યા. શ્રી ગોપીનાથજીની સાધન દીપિકા અને એના સેવાના ઘણા બધા શ્લોકો આપણને શ્રી મહારાજશ્રીએ કરાવ્યા હતા. ઠાકુરજીની સેવા કરતી વખતે, એટલે શંખોદક વખતે, પછી ધૂપદીપ કરતી વખતે, ઠાકુરજીની જારી ભરતી વખતે, ઠાકુરજીને જ્યારે આપણે જગાવવાની ક્રિયા કરીએ ત્યારે, તો આ દરેક સેવા પહેલા સેવાના અંગભૂત શ્લોકો શ્રી ગોપીનાથજી પ્રભુચરણે આપણને બતાવ્યા હતા, અને એનો અધ્યયન અને
એને યાદ આપણે યાદ રાખીને અને સેવાની સમય પર જરૂર બોલવા જોઈએ. શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રી ગોપીનાથજીને બહુ જ નાની વયમાં એમ કહ્યું, એમ આજ્ઞા કરી કે જાઓ શ્રી ઠાકુરજીને જગાવો, ત્યારે શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે જ્યારે શ્રી ઠાકુરજીને જગાવવા માટે ગયા, ત્યારે જ્યારે મંદિરના દ્વાર ઉપર પહોંચ્યા અને ધીમેથી કમાડ ખોલ્યા, જઈને જોયું કે યુગલ સ્વરૂપ નિદ્રા વશ છે અને પ્રભુને જગાડવા કે નહીં એનો ખ્યાલ ન આવ્યો. તો શાસ્ત્રાજ્ઞા અનુસાર બ્રાહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ, પર સૂર્યોદય પછી નિદ્રા શાસ્ત્ર સંમત નથી. તેથી શ્રી ગોપીનાથજી શ્રી મહાપ્રભુજી પાસે ગયા અને કહ્યું કે ઠાકુરજી નિદ્રાવશ છે, તો હવે જગાડવાનું શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ સમજ આપી કે જાઓ તમે 3 તાળી પાડો અને જગાડો. તો આપ શ્રી 3 તાળી પાડી અને જગાડવા લાગ્યા. અને ત્યારે એમને આ શ્લોક બોલ્યો. એ શ્લોક છે, ઉદેતિ સવિતાનાથ પ્રિયયા સહ જાગૃહી અંગી પુરુષ્વ મત સેવામ સ્વકીયત્વેન મામ વૃણુ. એટલે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ શ્રી સ્વામિનીજી સાથે જાગો અને મારી સેવાને પોતાનો સમજીને મારો વરણ કરીને અને આપ આ સેવાનો અંગીકાર કરો. આવા શ્રી ગોપીનાથજીના બાલપણના અનેક પ્રસંગો છે. અગર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ નો આ નિયમ પાકો ન હોત, તેઓ આચાર વિચારમાં ખૂબ જ મતલબ સંયમી હતા, ખૂબ જ ડિસિપ્લિન વાળા હતા અને રોજ શ્રીમદ ભાગવતજીનો તેઓ પાઠ કરીને અને પછી જ ભોજન કરતા હતા. તો આવી રીતે ઘણીવાર 3 દિવસ વ્યતીત થઈ જતા. એમના માતુશ્રી એમને ઘણી વાર આગ્રહ કરતા, લેકિન તેઓ પ્રસાદ ગ્રહણ કરતા નહીં. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ મોટા ભાઈને જોઈને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરવા બિરાજતા હતા. પ્રસાદ લેવા માટે કોઈ પણ ઉઠતા નહીં. માતૃચરણે ખૂબ સમજાવ્યું, પણ કોઈ માનતા નહીં. જ્યારે 2-3 દિવસ પછી શ્રી મહાપ્રભુજી અડેલથી પાછા પધાર્યા, ત્યારે બંને બાળકોની નિષ્ઠા જોઈ અને ખૂબ જ આનંદિત થયા. આપે વિચાર્યું કે આવી રીતે તો પાઠ કરવામાં ઘણો સમય લાગે છે અને દિવસો પણ વ્યતીત થઈ જાય છે, અને ઠાકુરજીની સેવા તથા બીજા આવશ્યક કાર્યો પાઠને લીધે ન થાય. તો શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતમાંથી જુદી જુદી લીલાઓમાં એમાંથી 1075 નામો તારવીને અને પુરુષોત્તમ સહસ્રનામ નામનો ગ્રંથ રચ્યો અને આજ્ઞા કરી કે આનો પાઠ કરવાથી સમગ્ર ભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે શ્રી ગોપીનાથજીની આ નિષ્ઠાના કારણે આપણને આજે પુરુષોત્તમ સહસ્ર નામ ગ્રંથ
જીવનમાં પ્રાપ્ત થયો. અને આપણે પણ કોણ કલાક લાગે પુરુષોત્તમ સહસ્રનામના પાઠમાં, તો સેવા તો પણ સેવા સાથે પાઠ એ આપણો ક્રમ જોઈએ. કારણ કે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે સેવાયામ વા કથાયામ વા. તો અહીંયા વા વિકલ્પથી નથી, લેકિન સેવા અને કથા આ બંનેમાં આપણે પ્રવેશ કરવો જોઈએ. આ બંને જ આપણા જીવનમાં હોવા જોઈએ. પ્રથમ સેવા અને અવસરમાં આપણે આ ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. અને દશમ સ્કંદની લીલાઓનું જ્યારે ત્રિવિધ લીલા નામાવલી નામનો ગ્રંથ આચાર્ય ચરણોએ શ્રી ગુસાઈજી માટે રચ્યો, ત્યારે એ ગ્રંથના પાઠથી બાલલીલા, પ્રૌઢલીલા અને રાજલીલા, આનાથી ભગવાનમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ પ્રેમ આસક્તિ વ્યસન પ્રાપ્ત થાય છે. તો આ બાળકોને, એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાના બાળકોને બોલાવીને આ ગ્રંથો આપ્યા અને તેના પાઠ કરવાની આજ્ઞા કરી. અને વળી સમજાયું કે સેવા અને સ્મરણ વચ્ચે એક બેલેન્સ જોઈએ, સમતોલપણો જોઈએ. એકલી સેવા એ પણ અપૂર્ણ છે અને એકલા પાઠ એ પણ અપૂર્ણ છે. એટલે જીવનમાં, એટલે જેમ એક ગાડીમાં બે પૈયા હોય, આ સેવા અને પાઠ આ બંને હોય તો જ પૂર્ણતા થાય છે. હવે જ્યારે શરીર અશક્ત થાય, સેવા ન બને, ત્યારે એ સ્થિતિમાં આપણે શ્રીમદ ભાગવતજીનો પાઠ કરીને, શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કરીને, ભોજન પહેલા કંઈક નિયમ અને સંકલ્પ રાખીને, ભાગવત એ ભગવાન સ્વરૂપ છે અને એ રીતે આપણા જીવનને આગળ વધારવું જોઈએ. એ તો સેવા ન થાય ત્યારે પણ, જ્યાં સેવા આપણા સ્વરૂપની થતી હોય ત્યાં બેસીને અને સન્મુખ તો થવો જ જોઈએ. એટલે આ રીતે જીવનને સેટ કરવું જોઈએ. પછી આપણને ખબર છે કે શ્રી ગોપીનાથજી, એમને મતલબ એ સૌથી પહેલા સંપ્રદાયના શ્રી મહાપ્રભુજીએ એમને સંપ્રદાયના આચાર્ય સ્થાને અભિષિક્ત કર્યા. અને ગોપાલદાસજી પણ ગાય છે કે શ્રી ગોપીનાથજી સુહામણા નવચલ ઘન તનુ ભાણ રે રસના, સુખદાતા લઘુ ભ્રાતના પૂરણ પુરુષ પ્રમાણ રે રસના. એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ આપને પૂર્ણ પુરુષ કહેતા હતા. અને બંને ભ્રાતાઓમાં ખૂબ જ પ્રેમ હતો. એમના પત્રો દ્વારા, સાહિત્ય દ્વારા શ્રી ગોપીનાથજી દ્વારિકાધીશજી પધાર્યા ત્યારે, અને દ્વારિકાધીશજી લક્ષ્મી સાથે પધાર્યા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશજી એમની સેવાની, અને તેઓ જરા પણ વૈષ્ણવોને લક્ષ્મી સાથે, પ્રભુ લક્ષ્મી તાત્પર્ય નતો. અને આ વાત પ્રસરાઈ ગઈ અને શ્રી ગોપીનાથજીને એમના લક્ષ્મીજી તરફ ના શકે. તેઓ શ્રી જગન્નાથજીમાં સદેહ થયા અને અત્યંત વિરક્ત. અને જે શ્રી મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવે છે, આચાર્યના લક્ષણ બતાવે છે, બધા જ
તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. એમનું શિક્ષણ નાનપણમાં શ્રી મહાપ્રભુ હતો, વેદ વેદાંગ ઇત્યાદિમાં. અને ત્યારે એમને શ્રી મહાપ્રભુજીથી તેઓ પધાર્યા. સેવા પરાયણતા આપશ્રીમાં નાનપણથી ગુરુના લક્ષણ છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાધિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાધરાધ. સેવા પ્રણાલિકા પણ ખૂબ જ વ્યવસ્થિત કરી અને પ્રથમ પ્રવાસની શ્રી ગોપીનાથજી પ્રભુચરણને જે એ બધી જ એમને શ્રીનાથજીના ચરણોમાં અને શ્રીજી બાવાના મતલબ બધી જ અર્પિત કરી હતી. એટલે આ રીતે એવા શ્રી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉપર ઉતરે અને આ જે ગ્રંથો છે આવી છે તારીએ આપણે કોઈ વાંચતા જ નથી. ગજબની વાત તો એ છે. એના તો અનુવાદ પણ પ્રાપ્ત થાય છે અને સૌંદર્ય પદ્ય ગોપીનાથજીની રચના છે અને કેટલાક વિદ્વાનો કહે છે આ શ્રી ગુસાઈજીની રચના છે, પણ ખૂબ જ સુંદર શ્રી આચાર્યમાં આપવામાં આવ્યું છે. એટલે આ રીતે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ નમન કરીને આપણા શ્લોક ઉપરની જે કારિકાઓ છે એના તરફ આગળ વધ. સર્વોત્તમા હરેર લીલા વેણુનાદ વાચ્યર્થે પ્રથમેશુ નિરૂપ્યતે. જો સર્વોત્તમા હરેર લીલા વેણુવાદ પુરસ્સરા, ભગવાને વેણુનાદ પૂર્વક જે લીલાઓ કરી અને આ બધી જ લીલાઓ એમાં કારણ વેણુનાદ જ છે. એટલે વેણુનાદને લીધે આ યુગલ ગીતમાં જેટલું વેણુનાદ એમાં હેતુ છે, કારણ છે. તો યુગલ ગીતની લીલાઓમાં કારણ શું છે? વેણુનાદ. લખ્યો સર્વોત્તમા હરેર લીલા, ભગવાનની જેટલી પણ લીલાઓ છે એ વેણુનાદ એમાં હેતુ છે, કારણ છે. સર્વત નિરૂપ્યતે. હવે બે યુગલ છે એટલે 2 લાઈનનો એક શ્લોક, ફરી 2 લાઈનનો બીજો શ્લોક, એટલે 4 લાઈન મળીને કપલ થયો. તો બતાવવામાં આવે છે કે યુગલના બીજા અને બીજો શ્લોક, તો જે બીજો શ્લોક છે એની અંદર જે ઇફેક્ટ આવીને વેણુનાદની, ધારો કે અપ્સરાઓ મૂર્છિત થઈ ગઈ, થવાનું જે કારણ છે એ પહેલા શ્લોકમાં છે. એટલે જે ઇફેક્ટ છે એનું કારણ પહેલા શ્લોકમાં સર્વત્ર વાચ્યે અર્થે પ્રથમેશુ. હવે બીજો શ્લોક, તો એ બીજા શ્લોકથી વધારે તથા ગાવઃ સરિતઃ પાદપા લતાઃ. હવે આ બધાને ગણજો. પછી દેવસ્ત્રીય તથા ગાવઃ એટલે ગાયો થયા, પાદપા લતાઃ વૃક્ષો અને લતાઓ, એટલે લતાઓને વૃક્ષો સાથે લઈ લીધી એટલે પક્ષીઓ. પછી મેઘા એટલે મેઘો, બ્રહ્માદિ દેવો. પછી કોણ છે? ગોપિકાઓ. હવે આ વેણુનાદની ઇફેક્ટ બતાવી રહ્યા છે. પછી હરિણ્યો ગંધર્વો એટલે થયા છે. અને 2 પ્રકારે વર્ણવેલા ભગવાન હરિ. આ બધા વેણુનારા છે. આ દેવસ્ત્રીઓ, બ્રહ્માદિ દેવતાઓ, પછી દેવ ગંધર્વો, આ બધા વેણુનાદના રસને જાણનારા છે. દરેક યુગલના બીજા શ્લોકમાં કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે શ્લોક જોઈશું આ દરેકનું વર્ણન બીજા શ્લોકમાં કરવામાં આવે છે. હવે કુલ 26 શ્લોક છે, તો છેલ્લા એટલે 25મો ને 26મો. તો છેલ્લા 2 યુગલ માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેણુનાદના રસના જાણનાર તો ભગવાન જ છે અને હરિ પોતે પણ
તે જાણે છે. હરિ પોતે તો વેણુના ભગવાન જ્યારે વેણુનાદ વગાડે છે, જ્યારે વેણુનાદ કરે છે, ત્યારે ઘણા બધા દેવતાઓ તો વિચારમાં પડી જાય છે કે આવો રાગ વિચારી પણ નથી શકતા. તેથી આ અધ્યાયના અંતમાં ભક્તોને જેમનું જ્ઞાન થાય છે એવા કરવામાં આવ્યું છે. ભગવત્વને જણાવવાને માટે કારિકામાં ભગવાન પદ મૂકવામાં આવ્યું છે, વધારે ક્લિયર થશે. અને તાપહરણ કરે છે, તાપહરણ કરે છે એ ભાવ પદ મૂકવામાં આવેલું છે. એટલે હરિ, આપણે હરિ માટે આ તો હંમેશા બોલીએ છે કે હરિ હરતિ દુઃખાની પાપાની. લેકિન હરિ એ કયો તાપ? ભગવદ વિરહમાં જે તાપ ગોપીજનોને હતો એ તાપ ભગવાન જ દૂર કરી શકે છે. અને ભગવાન રસ દાન કરીને દૂર કરે છે, અને દૂર કરી શકતા નથી. ચંદ્રમાં આહલાદ આપે છે પણ આપને દૂર કરી શકતો નથી. સુરદાસજીનો પદ છે ને, ચંદ લગ્યો દુઃખ દેન, પિયા બિન ચંદ લગ્યો દુઃખ દેન, તારે ગિન ગિન રાત બિતાઈ. એટલે વિરહના તાપને ભગવાન જ મટાવી શકે છે, બીજો કોઈ મટાવી શકતો નથી. તો ભક્તોને આપવાની ઈચ્છાથી ભગવાન પોતે જ પધારે છે. આ વાત બતાવવામાં આવી છે. એટલે મહાપ્રભુજી અહીંયા બધી જ કારિકાઓ છે એ પહેલાથી આપણી આગળ પ્રગટ કરી રહ્યા છે. પછી રહેલું છે એ બતાવે છે કે ચંદ્ર વગેરે કંઈ પણ આ રસને જાણતા નથી. તો બાળક છે, તો જે ભગવાન બાળક છે એ જ્ઞાનપૂર્વક આવો અસાધારણ લીલા કેવી રીતે કરી શકે છે? આવી અસાધારણ લીલા, આ એક શ્લોક આમાં યુગલ ગીતમાં જ આવે છે, એ હું આપ લોકોને બતાવું. 25મા શ્લોકમાં જ આ વાત આવે છે. કારણ કે ત્યાં જ યદુપતિર દ્વિરદ રાજ વિહારો. તો ભગવાન બાળક નથી, લેકિન ભગવાન તો આ રસને જાણે છે. અને બાળક હોવાથી આવું જ્ઞાન ભગવાનમાં ક્યાંથી આવ્યો? ત્યારે આ ભગવાન એ એમનામાં ભગવત્વ છે. એ બાળક હોવા છતાં પણ, જેમ પ્રેંખ પર્યંક શયનમ, બાળક હોવા છતાં પણ એ કિશોર ભાવ અને ગોપીજનોના તાપનું શમન કરી રહ્યા છે. હવે નાદનો એટલે વેણુનાદનો જે પ્રભાવ છે એ 3 પ્રકાર આવે છે. તો મહાપ્રભુજીએ કારિકા લખી છે, અનુભાવસ્તુ નાદસ્ય સ્ત્રીષુ પૂર્વમ ઉદીર્યતઃ પુંસુ બ્રહ્મા ગોપી તથા મૃગી. એટલે વૃક્ષ, પક્ષી અને મેઘ, આ 3 પ્રકારના પુરુષોમાં નાદનો, વેણુનાદનો પ્રભાવ વર્ણન કરવામાં આવે છે. વૃક્ષોમાં શું થાય છે? કરે છે. અને મેઘ શું કરે છે? વેણુનાદ થાય ત્યારે. એટલે આમાં વર્ણન કરવામાં આવી છે, થઈ જાય છે. એટલે સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના વર્ણવેલા છે. એટલે કોણ 3 પ્રકારના? ગિરણીઓ, હવે દેવતાઓની સ્ત્રીઓ વગેરે એ 3 રાજસ છે. વૃક્ષો, લતાઓ વગેરે સાત્વિક, તામસ છે. આ પ્રકારે સુબોધનીજીમાં વિવેચન કરવામાં આવ્યો છે. એ તો જેમ જેમ આપણે સુબોધનીજીના શ્લોકો પર આવીશું છે, આ તામસ છે અને આ સાત્વિક છે. પછી સર્વ દેવોનું, એટલે જે નાના નાના દેવોના સમૂહ છે એની કારિકા છે મહાપ્રભુજીની. પ્રકીર્ણાહા સકલાહા સુરાહા, એટલે જે નાના નાના દેવ આવ્યું છે
આ બધા દેવો રસ જ્ઞાન વિનાના છે. એટલે વેણુનાદમાં આવી રહ્યો છે, અથવા તો વેણુનાદ શું, ને આ દેવતાઓ, નાના નાના દેવતાઓ જાણતા નથી, પણ નાદનો એટલો સામર્થ્ય છે કે એમને પ્રાપ્ત થાય છે. જો રેસિટી છે કે એક જ્યારે નાદ એમના કર્ણમાં જાય છે ત્યારે એમની અંદર અલગ અલગ પ્રભાવ, એટલે બતાવ્યું એવમ વેણુ એવમ વેણુ એવમ વેણુર દ્વાદિત, આ રીતે વેણુ 12 પ્રકારે ફળે છે. એટલે વેણુની સર છે. તેથી કોઈને મૂર્છા આવી, કોઈને બીજો ફળ પ્રાપ્ત કર્યો, કોઈ નાદના રસને, નાદનો પ્રભાવ, નાદના રસનું જ્ઞાન થવામાં અહીં બીજો કોઈ કારણ નથી. એટલે અણુભાષ્યમાં પણ આ વાત આવે છે કે પોતાના જીવોને પોતાની પાસે બોલાવે છે અને વેણુનાદ અંતમાં સંભળાવે છે. ઈ પદ મૂકવામાં આવ્યો છે. એટલે હી પદ એટલે હા, સર્વ એવ અર્થ સંયુતા. પહેલા આ 12 રસને જાણનારા છે એમ કહેવામાં આવ્યું હતું. તેમાં 10 અને પછી નાદના પ્રભાવથી રસને કંઈક કંઈક જાણવા લાગ્યા. અને ભગવાન તો સર્વ રીતે રસરૂપ છે, આનંદ રૂપ છે. તેથી તે 10માં અને યુગલમાં તાપ દૂર કરવાના પ્રકારથી અને 12 યુગલમાં આ પ્રમાણે 12 પ્રકારે વેણુ ફળે છે. તેમાં રસ જાણનારાઓમાં સ્ત્રીઓ મુખ્ય છે. આમે પુષ્ટિ માર્ગમાં સ્ત્રી ભાવ એ જ મુખ્ય છે. કોમલ ભાવ, આ સ્ત્રી ભાવ હોય તો જ એ સારી રીતે રસને પણ જાણી શકે અને રસપૂર્વક ભાવપૂર્વક સેવા પણ કરી શકે. અને મુખ્ય છે. તેથી આ દેવોની સ્ત્રીઓમાં વેણુનાદનો પ્રભાવ જણાવવાને માટે જે થાય છે તે પ્રકાર શ્રી શુકદેવજી યુગલમાં મતલબ કે શ્લોકોમાં વર્ણન કરે છે. શ્રી વલ્લભજી એમને બતાવી છે. શ્રી વલ્લભજી બતાવે છે કે ભગવાનના 2 પ્રકારના નિયમ છે. ભગવાનના 2 પ્રકારના નિયમ છે. વલ્લભજી લેખવાળા, એક તો ઐશ્વર્ય સાથે ભગવાનમાં 6 ગુણો છે. એટલે ભગ અસ્તિ અસ્ય અસૌ, એટલે એ ભગવાન 6 ગુણોને લીધે કહેવાય છે. આ 6 ને ભગ કહેવામાં આવે છે. અને બીજો ભગવાન તાપનું હરણ કરે છે, એટલે ભગવાન હરિ કહેવાય છે. ભગવાન તાપનું હરણ કરે છે એટલે હરિ કહેવાય છે. આ રસ ભગવાન એવ જાનાતી, ભગવાન જ જાણે છે. એટલે ગોપીજનોને દિવસમાં, કારણ કે ભગવાન દિવસમાં જ ગોચારણ માટે પધાર્યા છે, તો દિવસમાં જે વિરહ જનિત, વિરહથી ઉત્પન્ન તાપ થાય છે એ તાપની નિવૃત્તિ માટે છે. અને ચંદ્ર વગેરે આપણે પહેલા જોઈ ગયા આ તાપનું નિવારણ કરી શકતા નથી. માટે ભક્તોને સર્વ પ્રકારના આશીર્વાદ આપવા ભગવાન પોતે પધારે છે. અને કારિકામાં એવ શબ્દ મૂકીને સ્પષ્ટ કર્યું કે કઈ કરી શકતા નથી. આ વાત આપણે વેણુ ગીતમાં પણ જોઈ હતી કે ભગવાન સિવાય ગોપીજનોનો તાપ કે આહલાદ બીજો કોઈ પણ ભગવાન સિવાય કોઈ પણ પ્રાપ્ત કરાવી શકતો નથી. એટલે
આ તાપ દૂર કરવાની જે શક્તિ છે એ બીજા કોઈમાં નથી. હવે અહીં શંકા થાય છે કે ભગવાન તો બાળક છે અને આ રસ અસાધારણ છે, તો આ રસ આ બાળક કેવી રીતે સમજી શકે? તો કહ્યું કે ભગવાનમાં આવ્યું છે કે ભગવાન યદુપતિ છે, માટે કારિકામાં કહેવામાં આવ્યું કે જાના તેવ, તે આ રસને જાણે છે. બાળક હોઈને પણ તે આ રસને જાણે છે. કિશોર લીલા કરી રહ્યા છે. અહીં એવમ શબ્દ મૂકીને બાળપણ સાથે જોડાયેલા, એટલે બાળપણમાં વ્યક્તિ અજ્ઞાની હોય, પણ અહીંયા બાળપણ હોવા છતાં પણ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. બાળ સુલભ અજ્ઞાનની ભગવાનમાં સંભાવના જરાય નથી. આપણે ભગવાનને ભલે નાના બાળક રૂપે જોતા હોઈએ, અને કુંતીજીને પણ આ જ વાતનું આશ્ચર્ય થાય છે કે હે પ્રભુ, મેં આપને જે યશોદા કરતા આપના ચક્ષુઓમાંથી જે આંસુ પડી રહ્યા હતા, આપના કપોળ આખા શ્યામ થઈ ગયા હતા, શું આપ એ જ પ્રભુ છો? મને આ મોહમાં પટકે છે આ વાતો. તો ભગવાન ભલે ત્યારે બાળક હતા, પણ બાળક હોવા છતાં પણ સર્વ લીલાઓ એમનામાં તે સમય પર બધી જ લીલાઓ વિદ્યમાન છે. એટલે ભગવાનમાં બંને પ્રકારના નિયમ છે. વિરુદ્ધ ધર્માશ્રય વાળા ભગવાન છે. ભગવાન શબ્દ એટલે મહાપ્રભુજી કારિકામાં 2 વાર મૂક્યો છે. એટલે 23માં અને 24મો જે શ્લોક છે એમાં ભગવાનનું વર્ણન જુદા જુદા રૂપે કર્યું છે. યુગલ ગીતમાં આ રીતે 12 યુગલની વિગત મતલબ બતાવવામાં કારિકાઓની અંદર આવી છે. એટલે આ કારિકાઓ જનરલી લેવાતી નથી. આ કારિકાઓનો સંક્ષિપ્ત વર્ણન સાંભળ્યા પછી જ્યારે આપણે એક એક શ્લોકને વિગતવાર જોઈએ, ત્યારે આ વાતો આપણને ઓટોમેટિક બધી યાદ આવશે કે મહાપ્રભુજી પહેલા શ્લોક માટે શું કહ્યું હતું, બીજા માટે શું કહ્યું હતું. આ રીતે 26 શ્લોક સુધી બધી વાતો આપણને પછી સ્મરણમાં રહેશે. હમણાં આ કારિકાઓ આપણને સુબોધનીજી વગર એકવાર શુષ્ક લાગે, પણ આ શુષ્ક પણ જાણવી જરૂરી હોય છે, તો જ આગળનો ગ્રંથ આપણને બેસે છે. એટલે હવે આપણે આગળના શનિવારમાં વામ બાહુકૃત વામ કપોલો અહીંયાથી શ્લોકનો પ્રારંભ કરીશું. આજે આટલું કહીને અને હું વિરામ લેવું છું. વલ્લભાધીશ કી જય.